અંબાજી મંદિરના ગેટ નંબર 7 પર મીડિયા કર્મીઓને અટકાવવામાં આવતા મંદિર ટ્રસ્ટ અને પોલીસ વહીવટની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે ચાચર ચોકમાં પ્રેસ કોન્ફરન્સ માટે મીડિયાને આમંત્રણ આપ્યું હતું, પરંતુ પોલીસે અમુક પત્રકારોને પ્રવેશતા રોક્યા હતા, જ્યારે અન્યને પ્રવેશ આપ્યો હતો। પત્રકારો વચ્ચેના આ ભેદભાવને કારણે મીડિયા જગતમાં રોષ જોવા મળ્યો। અવારનવાર વિવાદોમાં રહેતા અંબાજી મંદિર ટ્રસ્ટ માટે તમામ મીડિયા પ્રતિનિધિઓ સમાન હોવા જોઈએ તેવી ચર્ચાઓ વચ્ચે પોલીસની કામગીરી સામે પણ આંગળી ચિંધાઈ રહી છે। અત્યંત દુઃખદ બાબત એ છે કે આ મીડિયા બાઇટ માટે થઈને પત્રકારોને અંદર આવવા દેવામાં નથી આવ્યા। પોલીસની મોટી ફોજ કરી દેવામાં આવી છે। અહીંના વહીવટદારે પત્રકારોને મંદિરની અંદર આવવા નહીં દઈને અને આ સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ બાઇટ આપતા રોકવા માટે થઈને જે કૃત્ય કરેલું છે એના માટે પણ આગળના દિવસોમાં ઉચ્ચ કક્ષાએ મુખ્યમંત્રી શ્રી સુધી રજૂઆત